વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આ છે અમારા ઘરથી ગિરનારનો નજારો અને આજે મસ્ત સવાર પડી ગઈ છે અને વાદળો છવાઈ ગયા છે ગિરનાર ઉપર. અને આજે અમે લોકો જઈએ છીએ પૂના. તો અમારી બસ છે સવારની અને અમે લોકો નીકળીએ છીએ હવે અમારી ઘરેથી. તો ચાલો મળીએ તમને પૂના. ઉપર જતા છે. હા હાલજી હલો કેસર કેરી આમ તો જો પણ કેવડા તો છે ને, બાકી જોઈ લ્યો ભાઈ. હા છે જો હાલો જા અહીંયા. ઓહો હો એ ડગલા ને ડગલા ઘેરી હો, પણ ખોખા ને ખોખા હે આમ તો જોવો પણ. હા 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 એ હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? વેલકમ બેક ટુ અવર બ્લોગ. આજે મેં બહુ સારી બસમાં આવ્યા છે. બહુ સારી બસમાં અમે બેસી ગયા છે એમ. હા. તો અમે હવે બસમાં બેસી ગયા છીએ. બસ અમારી ચાલુ થઈ ગઈ છે. જાય છે વાપસ બેક ટુ પૂના. હા. હે ને, મજા આવી અહીંયા જુનાગઢ વેકેશનમાં? હા. બસ જો અમારું વેકેશન પૂરું થઈ ગયું છે. બસમાં બેસી ગયા છીએ. હવે સામાન થોડો ગોઠવાઈ ગયો છે નીચે ડીકીમાં. અને અમારું ઘર એ બની ગયું છે. આ અમારું વન ડે નું ઘર છે હે ને. હા. આ નથી આ તો આપણી બસ છે. આ તો આપણી બસ છે. તો અને આપણે આપણું ઘર બની ગયું. તો આપણે વન ડે માટે અહીંયા જ રહેવાનું છે. કા તો આપણે પૂના પહોંચીએ ત્યાં સુધી તો અહીંયા જ રહેવાનું ને. અત્યારે ઠીક છે. તો બસ જો હવે દર્શન સામાન બધો ગોઠવી દીધો ને હવે કર્ટન નીચે કરે છે ને. બસ છે મસ્ત, એક નંબર બસ છે હે ને. એક નંબર. એક નંબર ને અત્યારે કોઈ છે જ નહીં આખી બસમાં. અમે લોકો જ અહીંથી ચડ્યા છીએ હજુ સ્ટોપ આગળના, બાકી પહેલા સ્ટોપથી અમે જ છીએ. તો બસ આખી ખાલી છે. જો બતાવો, આ બાજુ તો નહીં દેખાય, દેખાશે પછી અહીંયાથી છે. આ પેલી ઓલું કેવું કહેવાય, આ ઓલી ટ્રેન કઈ છે, વંદે ભારત જેવી ફિલિંગ આવે છે આ બસમાં હે ને. બસ હવે આપણે સુઈ બી શકીએ, બેઠ હા સુઈ બી શકીએ, બેસી બી શકીએ. અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે જમી લઈએ. સારું ચલો. ઉપર ચડી જાય. બે ગાડીનો બુકડો બોલી ગયો છે. કઈ કઈ છે ગાડી? નહીં ગઈ છે આની તો ખબર નથી પડતી. મારુતિની છે કે ઓલી મારુતિનું દેખાય છે. જલ્દી પહોંચવાની વાય જો, પછી આવું થાય. શું કેવું છે? ધીમે ચલાવાય, સાવધાનીપૂર્વક. શું સાવધાનીપૂર્વક ચલાવાય. સાવધાનીપૂર્વક હે ને? હા, શું કે પછી ખોટા ભાઈ એને 3-3 લાખના ખર્ચા થઈ જાય પછી ખોટા. આમાં ખડ્ડામાં ઘૂસી જાય તો શું કરવાનું હે ને? બેહોશ થઈ જાય. 6 વાગી ગયા છે તો હવે બરોડા પહોંચવા અમદાવાદ છીએ હે ને. એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડી ચડી ગઈ છે. બરોડા હવે 1 કલાકની અંદર આપણે પહોંચી જશું. અને બરોડાથી પછી આગળ જોઈએ હવે કેટલા વાગે થાય છે, પહોંચીએ છીએ. હા. સ્ટોપ આવશે જમવાનો, કે જમી લેશું. તો થઈ હમણાં ગયું. અમે મસ્ત મજાના ઘૂઘરા ખાધા અમદાવાદના. રિંગ રોડ ઉપર ઊભી હતી બસ આપણે CPM પાસે. મસ્ત મજાના ઘૂઘરા ખાધા અમે અને નાસ્તો કર્યો. આ ભાઈને તો હજી 1 પ્લેટ ખાવી હતી, હજી 1 પ્લેટ લઈ આવો. એ ભાઈને છે ને અહીંનું ખાવાનું બહુ યાદ આવે છે. એવું મળતું નથી ત્યાં પૂના એટલે હે ને. પ્લેટ હવે ઇનફ થઈ ગઈ છે પણ વાંધો નથી, હવે થઈ જશે. ચાલો. ને લીમડાના ઝાડ જોવો હવે અમદાવાદમાં લીમડાના ઝાડ છે ને. આ બાજુ રિંગ રોડ ફરતા તમે જો આખો રિંગ રોડ ફરી લેવાનો. લીમડાના ઝાડ તમને જો કેટલા જોવા મળે અહીંયા. બધે વધારે લીમડો જ છે અહીંયા. ઓય આય ઓય.
તો ભાઈ મસ્ત જોઈ લ્યો, અહીંયા કેરીનો દાબો નખાવા માંડ્યો છે ભાઈ. અહીંયા અમે 3 બોક્સ લઈ આવ્યા હતા આપણે જુનાગઢથી કેરી. તો દાબો નખાય છે. શું કેવું પછી ખાવી છે ને? ખાવા માટે તો લાવ્યા છીએ. જોઈ લ્યો ભાઈ, મસ્ત મજાની કેરીઓ લઈ આવ્યા છીએ. 3 બોક્સ ફૂલ કેસર કેરી છે ભાઈ. અને ભાઈ ઓરિજિનલ કેસર કેરી લઈ આવ્યા છે આપણે. આ છે કેસર કેરી. એકાદું કેસરી જો. હા ભાઈ જો કેસર કેરી છે ને. બાકી ઈ તો થોડાક દિવસ 2 દિવસમાં જ તો પૂનામાં હોય ને અમારે જો કેસર કેરી ખાવી હોય તો આવજો અમારી ઘરે. પછી કહેતા નહીં કે અમે તમને શું કહેવાય અમે કીધું નહીં. રહી ગયો અમે ને હા દાબો તો અમારી ઘરે આવી જાજો. કેસર કેરી ખાવી હોય કેસર તો કેરીનો જો દાબો નખાઈ ગયો છે એ એકદમ મસ્ત મજાની પાકવાની છે. અડધી પડતી આમાં પીળી થઈ ગઈ છે ને જોઈ લ્યો આ બધા બોક્સ 3 બોક્સનો ઓરિજિનલ કેસરીયો સ્વાદ ફેમસ તાલાલા ગીર. ઈ તો બધા બોક્સમાં તાલાલા ગીર ફેમસ. તાલાલા ગીર તો હોય જ છે, જો કે બાય ડિફોલ્ટ આવે છે, પણ આ છે ઓરિજિનલી તાલાલા બાજુની જ છે. દિલીપભાઈની છે કોઈકની? એ ભાઈ છે ઉના બાજુનું છે કંઈક. તો હવે અને આપણે ઢાંકશું. પેપર ઢાંકી પહેલા. પેપર ઢાંકવાનું પેપર ઢાંકી દઈએ અને 2-4 ડુંગળી મૂકી દઈએ પછી કોથળો અને પછી કંઈક વસ્તુ રાખી દઈએ ડ્રાય શીટ ગરમ. છે. ડ્રાય શીટ ગરમ જ હોય. હા એ ગરમ જ હોય. એ ઢાંકી દઈએ. પછી એક આ ગોદડી છે એ ઢાંકી દઈશું. આ ડ્રાય શીટ ઢાંકી દઈએ. ઢાંકી દેશું એટલે આ ગરમ હોય. હે ને? તો ચાલો ભાઈ. પેપર ને ડુંગળી નાખી દો. હાલો જો આપણે દાબો જો તમને બતાવી અમે આવી રીતના નાખીએ છીએ. એક આ નીચે ગોદડી પાથરી છે, પછી પેપર નાખશું, પછી હવે ડુંગળી નાખવાની છે અને આ ડ્રાય શીટ અને આ ગોદડી એમ કરીને દાબો નાખી દઈએ. મસ્ત મજાનો દાબો નખાઈ જાય ને પછી કેરી બધી પાકી જાય ને એટલે પછી ખાઈ લઈએ. જો ભાઈ આ રીતે ડુંગળી મૂકવાની. પાકી જાય એમ છે પણ અહીંયા છે ને ઠંડુ વાતાવરણ. અહીંયા છે ને અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. આપણે વાવાઝોડું જે આવ્યું છે ને પશ્ચિમ બંગાળમાં એની થોડીક અસરને કારણે અહીંયા વાદળા થઈ ગયા છે. ગરમી બિલકુલ નથી. અને જો કે અહીંયા આમ શું કહેવાય ઠંડુ થોડુંક રહે છે. બપોરે થોડીક ગરમી એવી થાય, બાકી સાંજે તો એકદમ ઠંડુ થઈ જાય છે. સવારે ઠંડુ હોય એટલે પાકવાનું થોડુંક ઓલું રહે. એટલે હવે આમાં નાખી દઈએ પેપર. આખા ખોલી મૂકી જ દો એમનો. બસ અને પછી ઢાંકી દઈએ ડ્રાય શીટ. આ રીતે ડાબો રેડી. અને જો અત્યારે અમારે પંખો બંધ છે ને તો એમને ગરમી થતી નથી એવું છે અત્યારે. એટલે તમે સમજી શકો છો બધાય. તમને અત્યારે હમણાં બતાવું બહારનું વાતાવરણ કેવું છે ને. એ દાબો પેક થઈ ગયો. હજી ઓલી એક ગોદડી નાખી દે એટલે એ પેક. હાવ હાલો રેડી. હા એ જ નાખી દે ને હાલશે. બીજું મોટું કંઈક આખું હોય એવું નાખું ને. બસ રેડી. મસ્ત ઢાંકી દીધું છે ચુંદડી બુંદડી સાથે. ને દાબો નખાઈ ગયો છે ભાઈ કેરીનો. પાકી જશે ને પછી આને આપણે ફ્રોઝન કરવી પડશે એટલી પાકશે ને. આમાંથી પછી થોડીક ફ્રોઝન કરવી છે. વાતાવરણ તો ઠંડુ. અને હાલો હું તમને બહારનું વાતાવરણ બતાવી દઉં. હવે જો કપડાં સુકાય છે. કપડાં સુકાય છે. અમે ખાલી આવ્યા હતા અને ભાઈ જોઈ લ્યો. ઓહો જો આ તમે છે ને અમે ગયા ને ત્યારે તમને આ ગ્રાઉન્ડ બતાવ્યું હતું. ગ્રાઉન્ડ એકદમ સૂકું હતું ને અત્યારે જોઈ લ્યો અત્યારે લીલું થઈ ગયું છે. કોરાઈ ગયું છે ઘાસ છે ને. બાકી એકદમ કેમ કે અહીંયા 45 ડિગ્રીમાંથી આવીને 18 ડિગ્રીમાં મોજ. હા 20-25 ડિગ્રી છે અત્યારે. 20 મસ્ત એટલું જ છે અત્યારે. જો અહીંયા અમે છે ને વરસાદ પડી ગયા ને તો બધા ઘાસ લીલું થઈ ગયું છે અને અહીંયા જો ઝાડવાઈ બધા કોરાઈ ગયા છે ને. બધા ઝાડ બધા આપણા ઝાડ થોડાક મુરઝાઈ ગયા. થોડાક દી ઘરે ગયા ને ભાઈ એકદમ જો એટલે
અહીંયા ટેકરી છે ને જે એ ટેકરી ઉપર કોરાઈ ગયા છે ખડ ને ઝાડ ને ટેકરી બધું લીલી થઈ લીલી થઈ ગઈ છે એકદમ. હજી હરખાઈ વરસાદ પડી જાય ને એટલે આખું લીલું છમ થઈ જવાનું છે. તો હવે શનિ રવિમાં જાય પાછા શનિ ટ્રેકિંગમાં. રવિમાં એકાદ વખત ચક્કર મારી આવશું. ભાઈ હાલો તો એ બધાય.